અને ટ્રેપ ગોઠવી સુરત પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેવાના નોંધાયેલા બે ગુન્હામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે હની ટ્રેપ ગોઠવી સુરત પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવી લેવાના કતારગામ અને ઉમરા પોલીસ મથકે નોંધાયેલા ગુન્હામાં વોન્ટેડ એવા મૂળ અમરેલીનો અને હાલ કતારગામ ખાતે વસંત વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા સુમિત મનસુખ મશરૂ લુવાણા ઠક્કરને ઝડપી પાડ્યો છે. તેનો કબજો કતારગામ અને ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની જે ઝુંબેશ ચાલુ છે, ઝુંબેશ અંતર્ગત એક આરોપી સુમિત મનસુખભાઈ મશરૂ, જેની ઉંમર વર્ષ 34 છે, કતારગામનો રહેવાસી છે, એ હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ હતો. કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ હતો. જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી દ્વારા પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે પોલીસનો સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે, જેને આ ગુનામાં ₹75,000 ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે. એને અગાઉ પણ 1.5 મહિના પહેલાં ₹5 લાખ પોલીસની ઓળખ આપી બીજા એના સાગરીતો સાથે મળી અને ₹5 લાખ પડાવી લીધેલ, જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસમાં દાખલ થયેલ છે. આ બે ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.